बराबर। तो हवे आपणे शरूआत करी सेमीकंडक्टर द्रव्यो एटले अर्धवाहक। अर्धवाहको कया कया होय? तो सौ प्रथम मुख्य अर्धवाहको, जेने तात्विक अर्धवाहको कहेवाय, जेने शुद्ध अर्धवाहको कहेवाय अथवा प्राथमिक अर्धवाहको कहेवाय। तो प्राथमिक अर्धवाहको एमां बे अर्धवाहको छे मुख्य, सिलिकॉन અને જર્મેનિયમ। મોટા ભાગની ઇલેક્ટ્રોનિક્સ જે રચનાઓ હોય એટલે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો હોય એની અંદર ખાસ કરીને સિલિકોન જર્મેનિયમનો વધારે ઉપયોગ થાય। એટલે મુખ્ય અર્ધવાહકો છે સિલિકોન જર્મેનિયમ। વાસ્તવમાં તો ચોથા સમૂહની અંદર જે તત્વો આવે છે એ બધા તત્વો અર્ધવાહકો જ કહેવાય કે જેની વેલેન્સી 4 હોય, જેના વેલેન્સ ઇલેક્ટ્રોન 4 હોય ને એ બધા અર્ધવાહકો કહેવાય। એ બધી અર્ધ ધાતુમાં જ આવે કારણ કે એના ગુણધર્મો છે એ ધાતુઓ અને અધાતુ બેની વચ્ચેના હોય બરાબર। એટલે એ બધા અર્ધવાહકો અર્ધધાતુઓ કહી શકાય। તો પ્રાથમિક અર્ધવાહકો એટલે મૂળભૂત અર્ધવાહકો, મુખ્ય અર્ધવાહકો, શુદ્ધ અર્ધવાહકો સિલિકોન અને જર્મેનિયમ, જેની અંદર કોઈ પણ જાતની તમારે કંઈ અશુદ્ધિ ઉમેરવાની નથી, છતાંય તે અર્ધવાહક તરીકે કાર્ય કરશે। ઇલેક્ટ્રોનિક્સ રચના બનાવવા માટે એનો ઉપયોગ થાય બરાબર। પછી છે એમાં અશુદ્ધિ ઉમેરેલા અર્ધવાહકો, જેને મિશ્ર અર્ધવાહકો અથવા સંયોજન અર્ધવાહકો એવું કહેવાય। જેમાં કોઈ એક પરમાણુમાં બીજા પરમાણુની અશુદ્ધિ ઉમેરી, બે પરમાણુ ભેગા કર્યા હોય, 3 પરમાણુ ભેગા કર્યા હોય, સંયોજન બનાવ્યું હોય, સંયોજન છે અર્ધવાહક તરીકે હોય। તેમાં કયા કયા સંયોજન અર્ધવાહક છે? તો કેડમિયમ સેલેનાઇડ, કેડમિયમ ધાતુ અને સેલેનિયમ ધાતુ આ બેનું મિશ્રણ કરીને આ જે બને છે એનો અર્ધવાહક તરીકે ઉપયોગ થાય કહેવાય કેડમિયમ સેલેનાઇડ। કેડમિયમ સલ્ફાઇડ, કેડમિયમ અને સલ્ફર આ બેનું મિશ્રણ અર્ધવાહક તરીકે વર્તે છે। ગેલિયમ આર્સેનાઇડ, ગેલિયમ અને આર્સેનિક પરમાણુનું મિશ્રણ ઇન્ડિયમ ફોસ્ફાઇડ, આ બધા સંયોજિત અર્ધવાહકો છે। જે બબે પરમાણુનું સંયોજન છે જે અર્ધવાહક તરીકે વર્તે છે એટલે એને મિશ્રણ છે, સંયોજન છે, એ અર્ધવાહક તરીકે કાર્ય કરે છે આ સંયોજિત અર્ધવાહકો। હવે ત્રીજા નંબરના જે તત્વો છે, ત્રીજા નંબરના અર્ધવાહકોની અંદર બે પ્રકાર પડે, એટલે એમાં ખાસ કરીને સંયોજિત અર્ધવાહકો છે એમાં જ બે પ્રકાર પડે। સંયોજન બે પ્રકારના થાય। એક એવું સંયોજક જેની અંદર કાર્બન પરમાણુ ન હોય, કાર્બન પરમાણુની ગેરહાજરી હોય। એટલે અત્યારે મેં જે સંયોજન લખ્યું ને આ 4 સંયોજન લખ્યા છે, કેડમિયમ સેલેનાઇડ ને કેડમિયમ સલ્ફાઇડ ને કેડમિયમ આર્સેનાઇડ ને ઇન્ડિયમ ફોસ્ફાઇડ બરાબર। આ 4 સંયોજન છે એમાંથી ચારેયમાંથી એકેયમાં કાર્બન પરમાણુ નથી, એટલે આ અકાર્બનિક છે। અકાર્બનિક સંયોજન, સંયોજનની અંદર કાર્બન પરમાણુ હોય એવા સંયોજન મળે એને કહેવાય કાર્બનિક સંયોજન। તો કાર્બનિક સંયોજનની અંદર વળી પાછા બે પ્રકાર આવશે। તેમાં એક કાર્બનિક સંયોજન કે જે કાર્બન પરમાણુ ધરાવે છે પણ પોલિમર નથી। જોજો કાર્બન પરમાણુ ધરાવતા સંયોજન છે ને બે પ્રકારના પડે, ખાલી કાર્બન પરમાણુ હોય એવું સંયોજન એટલે કાર્બનિક સંયોજન। તો એની અંદર બે પ્રકારના અર્ધવાહકો છે, એન્થ્રાસીન અને થેલોસાયનાઇન્સ। એન્થ્રાસીન અને થેલોસાયનાઇન્સ। થેલોસાયનાઇન્સ, એન્થ્રાન્સિક અને થેલોસાયનાઇન્સ આ બે સંયોજન છે। બે સંયોજનની અંદર કાર્બન પરમાણુ આવે,
જેનો અર્ધવાહક તરીકે આપણે ઇલેક્ટ્રોનિક્સની અંદર દ્રવ્યો બનાવવા સંયોજન બનાવવા માટે ઉપયોગ થાય. હવે બીજા વળી એ સિવાયના કાર્બનિક સંયોજનો છે જેને પોલિમર કહેવાય. તો પોલિમરની અંદર છે પોલીએનિલિન, પોલિથિયોફેન અને પોલીપાયરોન. આ પોલિમર છે બધા, જેની અંદર એક જ પ્રકારના યુનિટ આવતા હોય, જે રીતના દાખલા છે આમ પોલિમરની સાંકળ આવતી હોય, CH3 ની સાંકળ, CH2 ની સાંકળ, CH4 ની સાંકળ, બરાબર. એવા મર યુનિટ આવતા હોય. મર યુનિટ એટલે એકને એક CH3 આ જે યુનિટ છે અથવા તો આ સંયોજન છે એનું પુનરાવર્તન થાય, આખી સાંકળ બને. એટલે એવા ઘણા બધા અણુઓ ભેગા થઈ સાંકળ બને એટલે એને કહેવાય પોલી. પોલી એટલે ઘણા બધા, મર એટલે એક જ પ્રકારના અણુઓ, એક જ પ્રકારના ઘણા બધા અણુઓ ભેગા થાય ને જે સાંકળ બને એને કહેવાય પોલીમર. ઘણા બધા અણુઓનું સંયોજન. તો આવા 3 પ્રકારના પોલિમર છે: પોલીએનિલિન, પોલિથિયોફેન અને પોલીપાયરોન. આ 3 જે પોલિમર છે એનો આપણે ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્ય તરીકે ઉપયોગ થાય છે, બરાબર. એટલે અર્ધવાહકોની અંદર 3 પ્રકારના અર્ધવાહકો આવે. એક તો મુખ્ય અર્ધવાહકો, એટલે જે વધારે પ્રમાણમાં ઉપયોગ થાય, શુદ્ધ અર્ધવાહકો. પછી સંયોજન ઉમેરીને બનાવ્યા છે એવા અર્ધવાહકો. સંયોજનમાં પાછા 2 પ્રકાર આવે, કાર્બનિક અને અકાર્બનિક. તો કાર્બનિક અંદર ખાલી કાર્બન પરમાણુ હોય પણ પોલિમર ન હોય એવા 2. આ નામ તમારે એક માર્કના વિકલ્પ માટે યાદ રાખવાના. તમને એમ કે કાર્બનિક સેમિકન્ડક્ટર ખાલી જગ્યા છે, એમ કીધું સિલિકોન છે, જર્મેનિયમ, એન્થ્રાસીન, પોલીએનિલિન. કાર્બનિક પોલિમર સેમિકન્ડક્ટર ખાલી જગ્યા છે, એના બદલે આ નામ તમારે યાદ રાખવાના. વિકલ્પ માટે જ આ જરૂરી છે માહિતી, બરાબર. જે કયા તત્વો છે એ કાર્બનિક સંયોજનમાં છે, અકાર્બનિક સંયોજનમાં છે અને પોલિમરમાં છે, એ ખાસ યાદ રાખવાનું છે. હવે ખાસ કરીને જે ઇલેક્ટ્રોનિક્સ મોટાભાગનું જે આપણે જોવા મળ્યું ઈસવીસન 1940 પછી, કારણ કે ઈસવીસન 1930 લગી તો ઇલેક્ટ્રોનિક્સ આ સેમિકન્ડક્ટરમાંથી હતું જ નહીં. આ ઘન અવસ્થા રચનાઓ કહેવાય. આ બધા પદાર્થ ઘન સ્વરૂપે છે મોટા ભાગના, અને એમાંથી ઇલેક્ટ્રોનિક્સ રચના બનાવવામાં આવી. એ પહેલાં તો ઓલો વાલ્વ, નિર્વાત ટ્યુબ, ઓલી કેથોડ રે ટ્યુબ, એમાંથી એનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ છે એ બનાવવામાં આવતી હતી, બરાબર. એટલે એ કદ જાજુ રોકે, પાવર વધારે ખાય અને થોડાક સમયે રિપેરિંગ કરાવવું પડે, એટલા માટે વિશ્વસનીયતા એની ઓછી કહેવાય. પછી ઘન અવસ્થા રચનાઓ આવી, કદ હાવ ઓછું થઈ જાય, આવી બધી રચનામાંથી બને. એ કદ હાવ ઓછું થઈ જાય, પાવર હાવ ઓછો વપરાશ થાય, પાવરનો બચાવ થાય અને વિશ્વસનીયતા પૂરેપૂરી. એટલે એમાં શોર્ટ સર્કિટ છે કે અમુક સમયે એરર છે કે અમુક સમય થોડાક સમયમાં બગડી જવું, રિપેરિંગ, એનો ખર્ચ હાવ ઓછો હોય, બરાબર. એટલે એ પ્રમાણેના ઘન અવસ્થા રચનાઓ. તો ઘન અવસ્થા રચનાઓ છે એમાં કયા? તો શુદ્ધ અર્ધવાહકો છે, મિશ્ર અર્ધવાહકો છે. મિશ્રમાં કાર્બનિક આવે, અકાર્બનિક આવે અને પોલિમર આવે, બરાબર. તો એ પોલિમર જે છે ઈસવીસન 1990 સુધીનું જે ઇલેક્ટ્રોનિક્સ હતું, જો 1940 પછીનું, 40 પછીનું એટલે 45 પછીનું બધું આના ઉપરથી બનાવટ થવા માંડી, એટલે કદ ઘટવા માંડ્યું, વિશ્વસનીયતા વધવા માંડી, બરાબર. પણ ઈસવીસન 1990 પછીનું ઇલેક્ટ્રોનિક્સ છે ને એમાં પોલિમરનો ઉપયોગ થવા માંડ્યો. આ પોલિમર ઇલેક્ટ્રોનિક્સ છે એટલે ઇલેક્ટ્રોનિક્સમાં પોલિમરનો ઉપયોગ તો થોડાક વર્ષો પહેલાં છે, ઈસવીસન 1990 પછી. આપણે અમુક મોબાઈલના નામે એના ઉપર કાર્બન મોબાઈલ પહેલાં આવતા હતા, બરાબર. એનું કારણ શું કે એની અંદર કાર્બન પરમાણુ, કાર્બનિક સંયોજન, પોલિમર, એવા પરમાણુનો ઉપયોગ થઈ એ જે રચના છે એની સર્કિટ છે બનાવવામાં આવી હોય, એટલા માટે એનું નામ એ પ્રમાણે આપવામાં આવતું. એટલે કાર્બનિક જે પોલિમરો છે અથવા કાર્બનિક સેમિકન્ડક્ટર છે, એ સેમિકન્ડક્ટર ઈસવીસન 1990 પછી અસ્તિત્વમાં આવ્યા. હવે ખાસ કરીને કે આ જે સેમિકન્ડક્ટર છે એના ગુણધર્મો જોવાના આપણે. કે સેમિકન્ડક્ટર છે એમાંથી આવી કેમ સ્થિતિ આપણને જોવા મળે? ઓહમના નિયમનું પાલન નથી થતું, આલેખ એમાં વક્ર મળે છે, એમાં જુદા જુદા આઉટપુટ ફંક્શન મળે છે, વિદ્યુત ઉર્જામાંથી કેટલી ઉર્જા મળે છે, એ કેટલાય કાર્ય કરે છે, બહુ હેતુકેનો કેમ ઉપયોગ થાય. તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ રચના છે એ ઇલેક્ટ્રોનિક્સ રચનામાંથી એક
રચના હોય, એક ઉપકરણ હોય તે કેટલાય કાર્ય કરતું હોય, બરાબર, કેટલાય ફંક્શન હોય, તો એ કેટલાય ફંક્શન ઉપર કઈ રીતના કાર્ય કરે છે, તો એનું કારણ શું? તો એનું કારણ છે તો જેમાંથી બનાવવામાં આવેલ છે અર્ધવાહકો સેમિકન્ડક્ટર, એની રચનામાંથી કંઈક આપણને એવું આઉટપુટ છે એ મળતું હોય. તો હવે એના રચનામાં જોવાનું છે, અને એની રચના છે એ મુખ્ય સેમિકન્ડક્ટરનો મુખ્ય ગુણધર્મ જે સમજવા માટે આપણે એનો બેન્ડ ડાયાગ્રામ એટલે ઉર્જા બેન્ડ ડાયાગ્રામ, એને કહેવામાં ઉર્જા પટ આધારિત એનો જે ડાયાગ્રામ છે, એના જે ભાગ પડે છે સુવાહકો, અવાહકો અને અર્ધવાહકો, એના વિશે આપણે ખાસ જોવાનું છે. તો હવે આપણે જોઈએ એનો બેન્ડ ડાયાગ્રામ. બેન્ડ ડાયાગ્રામ એવું કહેવાય. એટલે ઉર્જા જે છે, ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષાની અંદર જે એની ઉર્જા હોય, એ ઉર્જા બેન્ડને આધારે જ ખાસ હવે સમજવાનું. હવે અહીંયાથી થિયરીની શરૂઆત થાય. તમને એવું કહેવામાં આવે કે સુવાહકો, અવાહકો અને અર્ધવાહકો એનો બેન્ડ ડાયાગ્રામ અથવા બેન્ડ વાત સમજાવો. ઉર્જા બેન્ડ ડાયાગ્રામ છે એ સમજાવો, અથવા ઉર્જા બેન્ડ છે એ ઉર્જા બેન્ડ પરથી સુવાહક, અર્ધવાહક અને અવાહક ની સમજ આપો. આવી રીતનો પ્રશ્ન પૂછે. અહીંથી હવે થિયરી શરૂઆત થાય, બરાબર. તો બેન્ડ વાત ઉપરથી, એટલે ઉર્જા પટ પર આધારિત, એવું તમને તમારું જે ટોપિકનું નામ આવું રાખ્યું, બરાબર, પણ એને બેન્ડ વાત કહેવાય. એટલે બેન્ડ વાતને આધારે આપણે સુવાહક, અવાહક અને અર્ધવાહક છે એની વાત કરવાની. તો બેન્ડ વાત શું છે? તો આપણને ખબર છે કે કોઈ પણ પરમાણુ હોય તો પરમાણુની અંદર 3 મુખ્ય કણો, મૂળભૂત કણો, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, બરાબર. તો એના કેન્દ્રની અંદર પ્રોટોન, ન્યુટ્રોન હોય. ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતા હોય. પ્રોટોન ધન વિદ્યુતભાર ધરાવે, ન્યુટ્રોન છે વિદ્યુતભાર ધરાવતું નથી, અને ઇલેક્ટ્રોન છે ઋણ વિદ્યુતભાર ધરાવી વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે. હવે એ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે એના માટેના જે નિયમો છે કે જુદી જુદી કક્ષાની અંદર આવેલા ઇલેક્ટ્રોનની ઉર્જા જુદી જુદી છે, અને અમુક કક્ષાની અંદર અમુક જ સંખ્યામાં ઇલેક્ટ્રોન રહી શકે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવે. એ પ્રમાણે જુદી જુદી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને એની ઉર્જા છે એ બદલાતી જાય. એટલે પરમાણુની અંદર જે વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન છે એની નિશ્ચિત ઉર્જા છે, અને જુદા જુદા ઇલેક્ટ્રોનની ઉર્જા છે એ જુદી જુદી છે, બરાબર. બોહરે આવો વાદ રજૂ કર્યો હતો સૌ પ્રથમ. પછી એના આધારિત એના જે બોહરના 2 અધિતર્ક હતા એના વિશે પરમાણુની અંદર જોવાનું આવશે આપણે ફિઝિક્સમાં, અને કેમેસ્ટ્રીની અંદર તો તમારે એ જોવાનું આવ્યું જોઈએ, બરાબર. એટલે ટૂંકમાં પરમાણુની અંદર ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં પરિભ્રમણ કરે છે, અને એને અનુસાર એની પાસે ઉર્જા છે. છેલ્લી કક્ષામાં હોય એની બંધન ઉર્જા ઓછી હોય. એ છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન છે એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે, એને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન એવું આપણે નામ આપતા હોય. હવે આપણે પદાર્થની વાત કરી કે દાખલા તરીકે સિલિકોન અર્ધવાહક, તો સિલિકોનનો સ્ફટિક, આપણે સિલિકોન કે જર્મેનિયમના સ્ફટિકની વાત કરીએ. તો સિલિકોનનો તમે ટુકડો લ્યો તો એમાં સિલિકોનના તો કેટલાય પરમાણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય, સહસંયોજક બંધથી, બરાબર. તો એની અંદર ઘણા બધા પરમાણુ એકબીજા સાથે આવી રીતના સહસંયોજક બંધથી જોડાયેલા છે. તો એમાં ઇલેક્ટ્રોનની જે ઉર્જા અવસ્થા છે, મુક્ત પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોનની ઉર્જા અવસ્થા હોય એના કરતાં પદાર્થની અંદર ઇલેક્ટ્રોનની ઉર્જા અવસ્થા થોડીક બદલાય. કેમ? કારણ કે એમાં તો બધા પરમાણુ બાજુમાં આવશે, બધાના ઇલેક્ટ્રોનની જુદી જુદી કક્ષાએ છે, એટલે એકબીજાના ઇલેક્ટ્રોનને અપાકર્ષી આકર્ષી બળને કારણે એમાં ઇલેક્ટ્રોનની ઉર્જા અવસ્થા છે એ બદલાતી જાય. અને પાસેના ઇલેક્ટ્રોન હોય ને તો પાસેના ઇલેક્ટ્રોનની આજુબાજુમાં વિદ્યુતભારની વહેંચણી સરખી ન હોય. એક ઇલેક્ટ્રોનની આજુબાજુમાં થોડાક ઇલેક્ટ્રોન વધારે હોય, વિદ્યુતભાર વધારે આવતો હોય, ધન વિદ્યુતભાર. એકની આજુબાજુમાં ધન વિદ્યુતભાર ઓછો આવતો હોય, એકમાં આજુબાજુમાં ઋણ વિદ્યુતભાર વધારે આવતો હોય. એટલે વિદ્યુતભારની વહેંચણી જુદી જુદી હોય. એના અનુસાર દરેક ઇલેક્ટ્રોન જે છે સ્ફટિકની અંદરના, એ બધા ઇલેક્ટ્રોનની ઉર્જા છે એક સરખી નથી, પણ ઉર્જા છે થોડો તફાવત હોય. એટલે દરેક ઇલેક્ટ્રોનને એક નિશ્ચિત ઉર્જા હોય. એ નિશ્ચિત ઉર્જા સ્તર છે, એ ઉર્જા સ્તર ભેગા થાય આવી રીતના. અને એક ઉર્જાનો પટ બનાવે, ઉર્જાનો વિસ્તાર બનાવે. આપણે એનું નામ આપ્યું ને ઉર્જા પટ, એવું નામ આપ્યું. જો ઉર્જા પટ એટલે શું? તો ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરો ભેગા થઈને જે આખા પટ્ટા જેવું બનાવે,
ચડાપટા જેવું ઉર્જા પટ કહેવાય, બરાબર. આવા ઉર્જા સ્તરો હોય. ઇલેક્ટ્રોન આવી રીતના જુદા જુદા ઉર્જા સ્તરની અંદર આવેલા હોય. આને કહેવાય ઉર્જા પટ. આ બે ઉર્જા પટ દર્શાવ્યા. એ ઉર્જા પટને કહેવામાં આવે છે બેન્ડ, ઉર્જા બેન્ડ એવું કહેવાય. આ બેને ઉર્જા બેન્ડ કહેવાય. જો ખાસ આ જોવાનું છે ઉર્જા બેન્ડ. તો આ ઉર્જા બેન્ડ જો મેં એક આ ઉપર દોર્યો પટ્ટો, આમ જાડો પટ્ટો, એમાં પાસે કેટલા દેશ આમ લાઈનો દોરી. એ શું કહેવા માંગે છે કે આ એક લીટી છે ને એક ઇલેક્ટ્રોનનું ઉર્જા સ્તર, આ બીજો ઉર્જા સ્તર, આ બીજી લીટી દોરી, આ ત્રીજો ઉર્જા સ્તર. તો આવો તો કેટલાય ઉર્જા સ્તર આવશે. જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા ઉર્જા સ્તર આવે, કારણ કે બધા ઇલેક્ટ્રોન પાસે તો ઉર્જા હોય જ, બરાબર. તો નીચે એવી રીતના મેં દોર્યો છો, આ એક લીટી દોરી એટલે એક ઉર્જા સ્તર, આ બીજા ઇલેક્ટ્રોનનું ઉર્જા સ્તર, ત્રીજાનો, ચોથાનો, આવી રીતના બધાય. એટલે ડેશ લાઈન દર્શાવવાનું મુખ્ય કારણ એ કે કેટલા ઇલેક્ટ્રોન છે એટલે આ ઉર્જા સ્તર તો કેટલો મોટો આવશે. અહીંયા ઉર્જા સ્તર એવો મોટો આવશે, બરાબર. તો આ ઉર્જા સ્તર અને આ ઉર્જા સ્તર જે છે, આ ઉર્જા સ્તર નજીક દોર્યો છે, એને શું કહીશું આપણે? ઉર્જા બેન્ડ, જેને કે ઉર્જા પટ એટલે ઉર્જા બેન્ડ. આ ઉપરનો જે નજીક દોરેલો ઉર્જા સ્તર છે એને કહેવાય ઉર્જા બેન્ડ. તો બે ઉર્જા સ્તર મેં નોખા દોર્યા છે. એનું કારણ છે કે બે જગ્યાએ રહેલા ઇલેક્ટ્રોન છે ને એની ઉર્જા જુદી જુદી છે અને બે ઇલેક્ટ્રોનને કામ જુદું થોડુંક છે, એટલા માટે આપણે એને અલગ દર્શાવ્યા. તો નીચેનો જે ઉર્જા બેન્ડ છે આ એને કહેવામાં આવે છે વેલેન્સ બેન્ડ. અને શું કહેવાય? વેલેન્સ બેન્ડ. અને વેલેન્સ બેન્ડમાં જે બધા ઇલેક્ટ્રોનની ઉર્જા છે એ ઉર્જા ને EV વડે દર્શાવવામાં આવે. વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોનની ઉર્જા બધાની થોડી જુદી, બરાબર. ઉપરનો જે ઉર્જા સ્તર છે આ એને કહેવામાં આવે કન્ડક્શન બેન્ડ. જો મેં તમને કહી દીધું આ બેને કહેવાય ઉર્જા બેન્ડ, પણ બેના નામ જુદા. ઉપરના શું નામ આપશું આપણે? તો આ પૂછી નાખું, કન્ડક્શન બેન્ડ. અને કન્ડક્શન બેન્ડમાં જે ઇલેક્ટ્રોન છે એની ઉર્જા એને કહેવામાં આવે EC. E એટલે ઉર્જા, C એટલે કન્ડક્શન બેન્ડની ઉર્જા, EV એટલે વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોનની ઉર્જા, બરાબર. વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન જે ઉર્જા સ્તર ભેગા થાય અને જે આ પટ્ટો બનાવે એને કહેવાય વેલેન્સ બેન્ડ. કન્ડક્શન બેન્ડના ઉર્જા સ્તર ભેગા થાય જે પટ્ટો બનાવે શું કહે? કન્ડક્શન બેન્ડ. બે વચ્ચે આ ઉર્જાનો તફાવત હોય અથવા ન પણ હોય, આ બે વચ્ચે ઉર્જાનો તફાવત એને એનર્જી ગેપ એવું કહેવાય. કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડની ઉર્જાનો તફાવત. કન્ડક્શન બેન્ડની ઉર્જા વધારે, વેલેન્સ બેન્ડની ઉર્જા ઓછી. બે વચ્ચેનો જે તફાવત છે એને શું કહેવામાં? એનર્જી ગેપ, EG. EGને કહેવાય એનર્જી ગેપ. હવે જુદા જે દ્રવ્યો છે, સુવાહક, અવાહક અને અર્ધવાહક, એના ત્રણેયની અંદર આ બેન્ડ જે મેં દર્શાવ્યો આકૃતિમાં, એ બેન્ડ ત્રણેય માટે જુદો હોય. મેં કીધું ને કન્ડક્શન બેન્ડની ઉર્જા વધારે, વેલેન્સ બેન્ડમાં ઉર્જા ઓછી. તો આ સૌથી ઉપરનો વેલેન્સ બેન્ડ છે, વેલેન્સ બેન્ડમાં સૌથી ઉપરનો ઉર્જા સ્તર આ, સૌથી વધારે ઉર્જા આની. કન્ડક્શન બેન્ડમાં સૌથી નીચેનો ઉર્જા સ્તર આ, બીજાની ઉર્જા તેના કરતાં વધારે છે, બરાબર. તો જે અર્ધવાહકો હોય એટલે આપણે જેની વાત કરીએ સેમિકન્ડક્ટરની અંદર ઉર્જા સ્તરાઓ હોય. કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે થોડીક આવી જગ્યા હોય, બે વચ્ચે આટલો તફાવત હોય થોડો. કેટલો તફાવત હોય પછી આપણે આગળ જોઈશું, બરાબર. કન્ડક્શન બેન્ડની અંદર ઇલેક્ટ્રોન આવે ને એટલે વિદ્યુતનું વહન કરે એટલે આને કન્ડક્શન બેન્ડ કહેવાય. આમાં ઇલેક્ટ્રોન આવે એટલે વિદ્યુતનું વહન થાય. આમાં ઇલેક્ટ્રોન ન હોય તો વિદ્યુતનું વહન થાય નહીં. આ બેન્ડ ખાલી હોય તો એ અવાહક. આ બેન્ડની અંદર જેમ ઇલેક્ટ્રોન વધારે આવતા જાય એમ વિદ્યુતનું વહન છે એ વધતું જાય. એટલે અર્ધવાહકની અંદર ક્યારેક આમાં ઇલેક્ટ્રોન આવશે, ક્યારેક ઇલેક્ટ્રોન નહીં આવે, ક્યારે આવશે ને ક્યારે નહીં આવે એ હવે આપણે આગળ જોતા જઈશું, બરાબર. હવે સુવાહકો હોય તો સુવાહકોની અંદર આ તફાવત આવે જ નહીં. સુવાહકમાં આ કન્ડક્શન બેન્ડ છે ને અહીંયા જ આવી જાય. કન્ડક્શન બેન્ડ ને વેલેન્સ બેન્ડ એકબીજામાં ભળી ગયેલો હોય,
એટલે એની અંદર તફાવત ન હોય એટલે આ ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જોઈએ. સુવાહકોમાં હંમેશા ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં હોય જ. વેલેન્સ બેન્ડમાં તો ઇલેક્ટ્રોન હશે જ, કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન હશે અથવા નહીં હોય. સુવાહકની અંદર આ બે એકબીજામાં ભળી ગયેલા છે. બે એકબીજામાં ભળી ગયેલા એનો મતલબ એવો થયો કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન છે ને વેલેન્સ બેન્ડમાં તો ઇલેક્ટ્રોન હોય જ. કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન હોય એટલે વિદ્યુતનું વહન કરે, એટલે સુવાહકો સરળતાથી વિદ્યુતનું વહન કરે. કેમ? કારણ કે આ બે એકબીજામાં ભળી ગયેલા છે એને ઓવરલેપિંગ થયા એવું કહેવાય. પછી અવાહકો હોય ને તો અવાહકોમાં આવો જ બે એ એકબીજામાં ભળી ગયેલા ન હોય, અર્ધવાહક જેવો હોય પણ એમાં ગેપ થોડોક વધારે હોય. હજી આ કન્ડક્શન બેન્ડ ઉપર હોય, હજી આ વેલેન્સ બેન્ડ થોડોક નીચે હોય, બે વચ્ચે તફાવત જાજો હોય. તફાવત જાજો હોય એટલે ઇલેક્ટ્રોન છે ને વેલેન્સમાંથી કન્ડક્શનમાં જાય નહીં એટલે વિદ્યુતનું વહન કરે નહીં. એટલે ત્રણેય વચ્ચે બેન્ડનો તફાવત, આ મુખ્ય બેન્ડ આ યાદ રાખવાનું તમારે. આ વેલેન્સ બેન્ડ હજી ઘણી વાર દોરવાનો આવશે એટલે યાદ રહી જશે. આ વેલેન્સ બેન્ડ જેમાં ઇલેક્ટ્રોન હશે કયા ઓલા છેલ્લી કક્ષાના હોય. કન્ડક્શન બેન્ડ એમાં ઇલેક્ટ્રોન હશે અથવા નહીં હોય એ સ્થિતિ ઉપર આધાર રાખે. સુવાહક હોય તો હોય, અવાહક હોય તો હોય જ નહીં ક્યારેય, અને અર્ધવાહક હોય તો ક્યારેક આમાં હશે ક્યારેક નહીં હોય. એટલે એ પ્રમાણે વિદ્યુતનું વહન ક્યારેક કરે છે ક્યારેક કરતા નથી. બરાબર. હવે એ બેન્ડ ડાયાગ્રામ છે સમજવા માટે હું તમને સિલિકોન છે ને સિલિકોનનો બેન્ડ ડાયાગ્રામ દર્શાવી. સિલિકોનનો બેન્ડ ડાયાગ્રામ દર્શાવવા માટે પહેલાં તો સિલિકોન કે જર્મેનિયમ બે માટે એક સરખો થાય બેન્ડ ડાયાગ્રામ. બરાબર. કે દાખલા તરીકે સિલિકોન SI જેની સંજ્ઞા, એનો પરમાણુ ક્રમાંક છે 14માં ક્રમાંકનું તત્વ છે. બરાબર. તો એની ઇલેક્ટ્રોન રચના છે 2, 8, 4 એવી થાય. એટલે આમ ઇલેક્ટ્રોન રચના એ લખીએ 1s2 2s2 2p6. જોઈજો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, પહેલામાંથી S જ હોય, પછી બીજી કક્ષાથી S અને P બે આવતી જાય. બરાબર. જેમ જેમ સંખ્યા વધતી જાય એમ પેટા કક્ષકો વધતી જાય છે. બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, Sમાં 2, Pમાં 6, 6 ને 2 8. ત્રીજી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન 3s2 3p2. ત્રીજી S કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન, ત્રીજી P કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન. હજી P ની અંદર 6 ઇલેક્ટ્રોન સમાય, 6 માંથી 2 છે એટલે 4 જગ્યા બાકી રહી. બરાબર. એટલે આ ત્રીજી જે કક્ષા છે ને એને વેલેન્સ કક્ષા કહેવાય, કારણ કે વેલેન્સી આપે તમને. જો ત્રીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે એટલે એની વેલેન્સી 4, એની પાસે 4 ઇલેક્ટ્રોન છે અને 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. કાં 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે કાં બીજા 4 ઇલેક્ટ્રોન એને મેળવવા પડે. પણ કોઈ પણ તત્વ છે ને 4 ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં કે બીજા એને કોઈ 4 ઇલેક્ટ્રોન આપશે નહીં. હંમેશા છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન 1, 2 કે 3 હોય તો એ ગુમાવે, એટલે એ ધાતુ બધાય. અને છેલ્લી કક્ષાની અંદર 1, 2 કે 3 ઇલેક્ટ્રોનની જરૂર હોય તો એ મેળવે, એટલે એ બધા અધાતુ. એટલે અધાતુ ઇલેક્ટ્રોન મેળવે, ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે. પણ અર્ધધાતુઓ છે ને એ મેળવશે નહીં ગુમાવશે નહીં. કેમ? કારણ કે એને છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોનની જરૂર, છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા પડે. હવે એની પાસે 4 ઇલેક્ટ્રોન હોય અને 4 ઇલેક્ટ્રોનની જરૂર હોય, એટલે 4 ઇલેક્ટ્રોન એ ગુમાવે નહીં ક્યારેય, અને 4 ઇલેક્ટ્રોન બીજા એને આપવાના નથી. એટલે ઇલેક્ટ્રોનની આપલે નહીં કરે. ઇલેક્ટ્રોનની આપલે નહીં કરે શું કરવી પડશે? ભાગીદારી કરવી પડશે. ભાગીદારી કરવી પડશે, સહસંયોજક બંધ બનાવશે. એટલે આ બધા જે અર્ધવાહકો છે ને બધા સહસંયોજક બંધ બનાવે. એનું કારણ એની વેલેન્સી 4. એટલે સિલિકોનની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે ને 4 જગ્યા ખાલી. બરાબર. 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. એટલે એક સિલિકોન પરમાણુની આપણે વાત કરી, એક પરમાણુ માટે, તો એક પરમાણુ માટે વેલેન્સ કક્ષાની અંદર ખાલી જગ્યા 4 અને ભરેલી જગ્યા પણ 4. જોઈજો આ કેની વાત કરું, આ ખાલી ને ભરેલી શું? આપણે છેલ્લી કક્ષાની વાત કરી. છેલ્લી કક્ષાની અંદર 4 ખાલી જગ્યા છે, 4 ભરેલી જગ્યા છે. એટલે છેલ્લી કક્ષાની અંદર કુલ જગ્યા કેટલી થઈ? તો 8. એટલે કુલ જગ્યા છે 8. કીની? એક સિલિકોન પરમાણુ. એક સિલિકોન પરમાણુ હોય તો એની છેલ્લી જે કક્ષા છે, છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા છે, એટલે 4 જગ્યા ભરેલી છે, 4 જગ્યા ખાલી છે. તો કુલ કેટલી જગ્યા છે છેલ્લી કક્ષામાં? તો કુલ 8 જગ્યા છે. એટલે આમ થાય જો 3s2 3p6 થાય, પણ 3p2 જ છે. 4 ઇલેક્ટ્રોન આવે તો 3p6 થઈ જાય.
બરાબર. હાલો, તો એક પરમાણુ માટે આવું થાય તો સિલિકોનના કેટલાય પરમાણુ ભેગા થઈને સિલિકોનનો સ્ફટિક બનાવ્યો. સિલિકોનના સ્ફટિકની અંદર તો કેટલાય પરમાણુ છે, 10,000 સિલિકોનના પરમાણુ છે, 1 મોલ સિલિકોનના પરમાણુ. બધા માટે આવું જોઈએ, 4 જગ્યા ખાલી હોય, 4 જગ્યા ભરેલી હોય. બરાબર. હાલો, તો n સિલિકોન પરમાણુ માટે, n પરમાણુ માટે એક પરમાણુ પાસે કેટલી જગ્યા ખાલી છે? 4. તો n પરમાણુ પાસે કેટલી જગ્યા ખાલી થાય? 4 છે. 4 n જગ્યા ખાલી વત્તા 4 n જગ્યા ભરેલી. તો છેલ્લી કક્ષામાં કુલ જગ્યા કેટલી થાય છે? તો કુલ જગ્યા થાય છે 8 n. હવે આ જે 4 n ખાલી જગ્યા છે અને 4 n ભરેલી જગ્યા છે એ ભેગી થઈને આ બેન્ડ બનાવે. આ જે મેં એનર્જી બેન્ડ ડાયાગ્રામ દર્શાવ્યું ને, એ એનર્જી બેન્ડ ડાયાગ્રામમાં આ બધા જે દર્શાવ્યા, આ બધા ઉર્જા સ્તરો છે, એ ઉર્જા સ્તર છે ને આ 4n ના. 4n ઉર્જા સ્તર નીચે આવે ભરેલા અને 4n ઉર્જા સ્તર ઉપર આવે બધાય ખાલી. એટલે સિલિકોનનો હવે ઉર્જા સ્તર હું દર્શાવું તો સિલિકોનનો ઉર્જા સ્તર છે આવો થાય છે. આ 4n ઉર્જા સ્તરો આ બધાની અંદર ઇલેક્ટ્રોન હોય. એક ઉર્જા સ્તરમાં 2 ઇલેક્ટ્રોન આવે. આ બધા ઇલેક્ટ્રોન ક્યાં? તો જે આ ભરેલા છે. અને આ 4n ઉર્જા સ્તરો એમાં એકમાં ઇલેક્ટ્રોન નહીં હોય એટલે ખાલી છે, એમાં ઇલેક્ટ્રોન મેં દર્શાવ્યા નથી. એટલે સિલિકોન અર્ધવાહક છે એટલે સેમિકન્ડક્ટર. એ અર્ધવાહકની અંદર આ 4 છેલ્લી કક્ષાના જે 4 ઇલેક્ટ્રોન હતા એ 4 ઇલેક્ટ્રોન બધા અહીંયા આવી ગયા. અને છેલ્લી કક્ષા જે 4 ખાલી હતી એ બધી અહીંયા આવી ગઈ. હવે આ જે ઇલેક્ટ્રોન છે ને એ ઇલેક્ટ્રોન બંધનમાં છે. તમારે એમ સમજો, નીચે જે ઇલેક્ટ્રોન એ બધા બંધનમાં હોય. એટલે એ ઇલેક્ટ્રોન છે વિદ્યુતનું વહન ન કરી શકે. વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોન જ કરે. આપણે એમ કહીએ ધાતુ કેમ શું વાહક હોય, છેલ્લી કક્ષામાં મુક્ત ઇલેક્ટ્રોન છે, આપણે એવું બોલે જોઈજો. એ છેલ્લી કક્ષાના જે ઇલેક્ટ્રોન છે ને એ જ મુક્ત છે, એ જ ગતિ કરી શકે, વિદ્યુતનું વહન કરે. અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન તો બંધનમાં છે એટલે એ ક્યાંય ગતિ નહીં કરી શકે. આપણે જોઈએ તરત એમ બોલશું સુવાહકો, મોટા ભાગની ધાતુઓ છે સુવાહકો છે. કેમ? એની પાસે છેલ્લી કક્ષામાં મુક્ત ઇલેક્ટ્રોન છે, એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન છે. અથવા એમ કહીશું ખાલી કેમ મુક્ત ઇલેક્ટ્રોન એટલે ઓલે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન છે ને એ મુક્ત હોય, એ ગતિ કરી શકે એવા હોય. બાકીના બધી કક્ષાના ઇલેક્ટ્રોન તો બંધનમાં હોય, એ કંઈ ગતિ કરે નહીં, એ વિદ્યુતનું વહન કરશે નહીં. એટલે આ સિલિકોનની અંદર એવું છે. તો આ બધા ઇલેક્ટ્રોન તો બંધનમાં છે. તો તમને એમ થશે બંધનમાં હોય તો ક્યાંથી ગતિ કરી શકે, વિદ્યુતનું વહન કરવાનું જોઈએ. એટલે આ બધા ઇલેક્ટ્રોન બંધનમાં છે ને આમાં ઇલેક્ટ્રોન છે નહીં. પણ ઓરડાના તાપમાને શું થાય? રૂમ ટેમ્પરેચરે એના સહસંયોજક બંધમાં અમુક જગ્યાએ ભંગાણ થાય. એટલે સહસંયોજક બંધમાં ભંગાણ થાય એટલે શું? તો સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. તો ઇલેક્ટ્રોન મુક્ત થાય ને એટલે આમાંથી ઇલેક્ટ્રોન આમાં આવે, અમુક આમાંથી ઇલેક્ટ્રોન આમાં જાય. આવું થાય. જો આ ઇલેક્ટ્રોન છે અહીંયા આવે એટલે અહીંયા ખાલી જગ્યા થઈ છે કે નહીં થાય? આ ઇલેક્ટ્રોન છે અહીંયા ગયો તો અહીંયા ખાલી જગ્યા થાય કે નહીં? હવે જે ઇલેક્ટ્રોન છે આ ઉપર ગયા છે, ઉપર એટલે હવે તમારે હું એમ બોલીશ કન્ડક્શન બેન્ડ. જે ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં ગયા છે એટલે બંધનમાંથી મુક્ત થયા છે. આ ઇલેક્ટ્રોન છે ને મુક્ત ઇલેક્ટ્રોન જેવા જ ગણવાના તમારે. એટલે આ ઇલેક્ટ્રોન વિદ્યુતનું વહન કરે. એટલે અર્ધવાહકો થોડું થોડું વિદ્યુતનું વહન કરે છે ને આ ઇલેક્ટ્રોન દ્વારા, એટલે કન્ડક્શન બેન્ડના ઇલેક્ટ્રોન દ્વારા. એટલા માટે કહેવામાં આવે છે કન્ડક્શન બેન્ડમાં જે ઇલેક્ટ્રોન હોય ને વિદ્યુતનું વહન કરે એટલે કન્ડક્શન બેન્ડ. વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન વિદ્યુતનું વહન નથી કરવાના
એ તો વેલેન્સીના ઇલેક્ટ્રોન છે એટલા માટેનો વેલેન્સ બેન્ડ, આ વહન માટેનો એટલે કન્ડક્શન બેન્ડ, બરાબર. સુવાહકમાં તો ઇલેક્ટ્રોન આમાં હોય જ ઓલરેડી. કેમ આમાં હોય ઓલરેડી? કારણ કે આ બેન્ડ જ અહીંયા હોય એટલે આ ઇલેક્ટ્રોન તરત એમાં જઈએ છે કે એને આમાં જવા માટે ઉર્જાની જરૂર ન પડે. આ ઇલેક્ટ્રોન અર્ધવાહકના જે ઇલેક્ટ્રોન છે ને એને આમાંથી આમાં જવા માટે આ બે વચ્ચે તફાવત હોય ને એટલી ઉર્જાની જરૂર પડે. એ બધા નોખી હોય. સિલિકોન હોય તો એમાં 1.1 હોય, જર્મેનિયમ હોય તો 0.2 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, બધાને થોડી નોખી હોય, બરાબર. એટલે આ ગેપ વચ્ચે જે બે ઉર્જા વચ્ચે જે તફાવત છે ને એટલી ઉર્જા મળે પછી જ ઇલેક્ટ્રોન આમાં જાય. અને સુવાહકમાં આ બે ગેપ છે એકબીજામાં ભરેલો હોય એટલે હંમેશા વિદ્યુતનું વહન કરે. અને અવાહકની અંદર આ ગેપ થોડોક વધારે હોય ને એટલે ઇલેક્ટ્રોન આમાં જઈ શકે નહીં. હવે ત્રણેય માટેના જે ગેપ છે એની વાત કરીએ આપણે. પહેલાં જોજો મેં અર્ધવાહક ઉપર જે કોન્સન્ટ્રેશન કર્યું છે, પહેલાં અર્ધવાહક સમજો, પછી આપમેળે સુવાહક ને અવાહક છે એ સમજાઈ જવાના, બરાબર. અને બેન્ડ વાદને આધારે તમારે સમજવાનું હોય. બેન્ડ વાદ તમને સમજાઈ જાય એટલે ખબર પડી જાય કેમાં વિદ્યુતનું વહન નથી કરતા, કેમાં વધારે વિદ્યુતનું વહન કરે, કેમાં ઓછું વિદ્યુતનું વહન કરે છે. તો અર્ધવાહકની અંદર આવો બેન્ડ હોય જે ખાલી જગ્યા અને ભરેલી જગ્યા છે એમાં એ ખાલી જગ્યાનો એક બેન્ડ થાય અને ભરેલી જગ્યાનો એક બેન્ડ થાય. ખાલી જગ્યાનો જે બેન્ડ છે ને કહેવામાં આવે કન્ડક્શન બેન્ડ. એમાં ઇલેક્ટ્રોન્સ 0 કેલ્વિન તાપમાને હોય નહીં. જોજો 0 કેલ્વિન તાપમાને બધા ઇલેક્ટ્રોન બંધમાં જકડાયેલા હોય ત્યારે આમાં એક ઇલેક્ટ્રોન હશે ને એ ખાલી હોય. અને આમાં બધામાં એક ઇલેક્ટ્રોન હોય. બધા બેન્ડની અંદર બબે ઇલેક્ટ્રોન આવેલા આખો ભરાયેલો કહેવાય. અને એક ઉર્જા સ્તરમાં 2 કરતાં વધારે ઇલેક્ટ્રોન આવી શકે નહીં, 2 જ ઇલેક્ટ્રોન આવી શકે મેક્સિમમ. અને આ ઉર્જા સ્તર છે, આ મેં લીટી દોરી, આમાં મેં 2 ઇલેક્ટ્રોન દોર્યા તો આમાં 3 ઇલેક્ટ્રોન ન આવે. એક ઉર્જા સ્તરની અંદર એક સહસંયોજક બંધમાં 2 ઇલેક્ટ્રોન આવે, એક ઉર્જા સ્તરમાં 2 જ ઇલેક્ટ્રોન આવી શકે, 2 કરતાં વધારે ઇલેક્ટ્રોન આવી શકશે નહીં, બરાબર. એટલે આ વાત થઈ અર્ધવાહકના બેન્ડ ગેપની. એટલે આવી રીતના ઇલેક્ટ્રોન જ્યારે આવામાં આવશે એટલે થોડું વિદ્યુતનું વહન છે એ શરૂ થઈ જશે. એટલે ઓરડાના તાપમાને આવી સ્થિતિ જ હોય, કારણ કે ઓરડાના તાપમાને એની પાસે થોડી ઉર્જા એને મળે તાપમાનને કારણે એની ઉર્જા મળે 3/2 kBT. અને એ ઉર્જાને કારણે એના જે સિલિકોનના સ્ફટિકો હોય ને દોલન કરતા હોય એટલે અમુક સહસંયોજક બંધમાં ભંગાણ થાય. સહસંયોજક બંધમાં ભંગાણ થયું તો તમારે સમજવાનું ઇલેક્ટ્રોન છે એ વેલેન્સમાંથી કન્ડક્શનમાં આવ્યા. ઇલેક્ટ્રોન વેલેન્સમાંથી કન્ડક્શનમાં આવે એટલે થોડું વિદ્યુતનું શું થવા મળે? વહન થવા મળે. એટલે રૂમ ટેમ્પરેચરે આ થોડું વિદ્યુતનું વહન કરે એટલે જ આપણે આને શું કહીશ? અર્ધવાહકો, સેમી કન્ડક્ટર. અવાહકો નથી કહેતા, કારણ કે સામાન્ય સ્થિતિમાં રૂમ ટેમ્પરેચરે થોડા ઇલેક્ટ્રોન આમાં હોય છે એટલે થોડું વિદ્યુતનું વહન કરતા હોય. પણ હવે જે અવાહકો અને સુવાહકો છે એમાં બેન્ડ ડાયાગ્રામ કેવો હોય? તો હવે અલગ કિસ્સા છે. તો પહેલો કિસ્સો જો તમને ચોપડીની અંદર અલગ કિસ્સા સ્વરૂપે આપ્યા છે. કિસ્સો નંબર 1. કિસ્સો નંબર 1 એટલે આપણે વાત કરી સુવાહકોની. તો સુવાહકો માટે આ બેન્ડ ડાયાગ્રામ છે ને આવો હોય. હાલો હું અહીંયા દર્શાવું. કન્ડક્શન બેન્ડ, વેલેન્સ બેન્ડ વચ્ચે પહેલા તો ઉર્જાનો તફાવત થવો ઓછો હોય. કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ. જોઈજો મેં જે આ જાડો પટ્ટો દર્શાવ્યો શું છે કે એની અંદર ઇલેક્ટ્રોન છે એવું દર્શાવે, બરાબર. તમને ચોપડીમાં જાડા પટ્ટા દર્શાવ્યું, મેં આવી રીતના આટલે જ અલગથી દર્શાવ્યું જેમાં ખબર પડે તમને કે આ જે સુવાહકનો એનર્જી બેન્ડ ડાયાગ્રામ છે એની અંદર પહેલાં તો કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે તફાવત જ ન હોય. જો આટલો આમાં મેં તફાવત દોર્યો થોડોક તફાવત દોર્યો, એના બે વચ્ચે બહુ તફાવત હોય નહીં. અને હંમેશા કોઈ પણ સ્થિતિમાં 0 કેલ્વિન તાપમાને રૂમ ટેમ્પરેચર એના કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન હોય જ. આમાં ઇલેક્ટ્રોન છે. આ મેં જાડો પટ્ટો દર્શાવેલો મતલબ શું છે? કન્ડક્શન બેન્ડ અંશતઃ ભરેલો છે એટલે કન્ડક્શન બેન્ડમાં ઓલરેડી ઇલેક્ટ્રોન થોડાક છે જ. અને વેલેન્સ બેન્ડ એ અંશતઃ ભરેલો હોય એટલે વેલેન્સ બેન્ડની અંદર થોડાક ઇલેક્ટ્રોન છે. વેલેન્સ બેન્ડમાં તો જો કે ઇલેક્ટ્રોન હોય જ, પણ વેલેન્સ બેન્ડ માં ઇલેક્ટ્રોન છે અને કન્ડક્શન બેન્ડમાં તો કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન વિદ્યુતનું વહન કરે. એટલે અમુક સુવાહકની અંદર કન્ડક્શન બેન્ડ, વેલેન્સ બેન્ડ આવા અડધા ફડધા ભરેલા હોય અને અમુક સુવાહકની અંદર કન્ડક્શન બેન્ડ, વેલેન્સ બેન્ડ આખો ઓવરલેપિંગ થયેલો ભેગા થઈ ગયેલા આવી રીતને દર્શાવવામાં આવે. કન્ડક્શન બેન્ડ, વેલેન્સ બેન્ડ,
કંડક્શન બેન્ડની ઉર્જા, વેલેન્સ બેન્ડની ઉર્જા. વેલેન્સ બેન્ડ છે અહીંયા સુધી લંબાયેલો છે, કંડક્શન બેન્ડ છે અહીંયા સુધી લંબાયેલો. આ ઓવરલેપિંગ થઈ ગયા હોય, ભેગા થઈ ગયા હોય, બે વચ્ચે આવો તફાવત જ નથી. આ વચ્ચે મેં ઘાટું રીતે દોરી નાખ્યો, એનો મતલબ શું થયો કે કંડક્શન બેન્ડ ને વેલેન્સ બેન્ડ આવી જગ્યા જ નથી, આ એકબીજા ભળેલા છે. કંડક્શન બેન્ડ ને વેલેન્સ બેન્ડ એકબીજામાં ભળી ગયા છે, એકબીજામાં ઓવરલેપિંગ થઈ ગયા, એટલે આ કંડક્શન બેન્ડ ગણાય અને આ વેલેન્સ બેન્ડ ગણાય. આ કંડક્શન બેન્ડ, આ કંડક્શન બેન્ડ, એટલે આ ઇલેક્ટ્રોન વિદ્યુતનું વહન કરે અને આ ઇલેક્ટ્રોન વિદ્યુતનું વહન કરે, બે એકબીજામાં ભળી ગયેલા છે. એ છેલ્લી કક્ષાના બધા ઇલેક્ટ્રોન મુક્ત જ ગણાય. એમ કહેવાનો મતલબ શું છે કે સુવાહકની અંદર તો છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન તો કોઈ બંધનમાં સહસંયોજક બંધમાં હોય જ નહીં, એ ઇલેક્ટ્રોન મુક્ત જ હોય, એટલે ઇલેક્ટ્રોન હંમેશા આમાં જ ગણાય. એ આમાં આ કંડક્શન બેન્ડના જ ઇલેક્ટ્રોન ગણાય, વેલેન્સ બેન્ડના છે એવું જ ન ગણાય, કારણ કે એ બે તો એકબીજામાં ભળી ગયેલા. એટલે સુવાહકની અંદર બેન્ડ ડાયાગ્રામ આવો થાય. હવે આની સાથે હું સરખાવું તો આની સાથે સરખાવવામાં આવો થઈ જાય. જો આ બે વચ્ચે તફાવત ઓછો છે, આવી રીતે લીટીઓ સ્વરૂપે દર્શાવતા આવું થાય. કંડક્શન બેન્ડ, આ વેલેન્સ બેન્ડ, પછી આમ લીટી દોરી આપણે ઓલામાં. હવે આની અંદર તો ઇલેક્ટ્રોન છે બરાબર છે, આનો પણ આની અંદર ઇલેક્ટ્રોન હોય જ. આ જો આવી રીતના ઇલેક્ટ્રોન સ્વરૂપે દર્શાવ્યું તમને, હવે ચોપડીની અંદર આમ દર્શાવ્યું છે. આ શું કહેવા માગે છે, જેમ એ મેં આ દોર્યું કે સુવાહકની અંદર કંડક્શન બેન્ડ વેલેન્સ પહેલાં તો જગ્યા હોય જ નહીં, આટલી બધી થોડીક જ જગ્યા હોય બરાબર, એટલે એકબીજા નજીક નજીક જ હોય. એટલે કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન હોય જ ઓલરેડી, અને વેલેન્સ બેન્ડમાં તો હોય જ. કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન હોય એટલે વિદ્યુતનું વહન થાય, એટલે સુવાહકો કાયમી કોઈ પણ સ્થિતિની અંદર વિદ્યુતનું સરળતાથી વહન કરે. એનું કારણ એનો બેન્ડ ડાયાગ્રામ આવો. અર્ધવાહકો ક્યારેક ક્યારેક કરે છે, થોડું થોડું કરે, એનું કારણ આવું છે બરાબર. હવે હું બીજો કિસ્સાની અંદર એટલે અવાહકનું બેન્ડ ડાયાગ્રામ દોરશું. ચાલો, કિસ્સો નંબર 2 એટલે અવાહક. એટલે અવાહકોનો બેન્ડ ડાયાગ્રામ, તો અવાહકોનો બેન્ડ ડાયાગ્રામ આવો હોય. કંડક્શન બેન્ડ, ઉર્જા એસી, વેલેન્સ બેન્ડ, એની ઉર્જા ઈવી. વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરેલો છે એટલે એમાં ઇલેક્ટ્રોન છે, જોઈજો. કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી, એમાં ઇલેક્ટ્રોન જ નથી. જો ચોપડીમાં દર્શાવી એ રીતના, હું આવી રીતના દર્શાવ લીટી સ્વરૂપે કે કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ. વેલેન્સ બેન્ડની અંદર બધામાં બબે ઇલેક્ટ્રોન હોય જ ફરજિયાત. આ કંડક્શન બેન્ડ. કંડક્શન બેન્ડ નો ઉર્જા સ્તર આમાં દર્શાવ્યો નથી, હું દર્શાવું છું. આ કંડક્શન બેન્ડનો ઉર્જા સ્તર. કંડક્શન બેન્ડની અંદર એક ઇલેક્ટ્રોન હોય જ નહીં. કેમાં? અવાહકની અંદર. આ બે વચ્ચેનો એનર્જી ગેપ છે, એનર્જી ગેપ વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ, એ એનર્જી ગેપ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે હોય. અવાહકની અંદર આ બેનો તફાવત, એટલે ઇલેક્ટ્રોનને આમાંથી આમાં જવું હોય ને તો આટલી ઉર્જા જોઈએ, 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે. જે ઉર્જા એને રૂમ ટેમ્પરેચરે મળશે નહીં. સુવાહકની અંદર ઇલેક્ટ્રોનને આમાંથી આમાં જવાની જરૂર જ નથી, કારણ કે એ આમાં જ છે, ઓલરેડી જ હોય. આ બે એકબીજામાં ભળી ગયેલા છે, એમાં ઉર્જાની એને જરૂર જ નથી, એટલે હંમેશા એ વિદ્યુતનું વહન કરશે. હવે અર્ધવાહકની અંદર તો અર્ધવાહકનો બેન્ડ ડાયાગ્રામ તમને ટેક્સ્ટમાં આપ્યો એ પ્રમાણે હું દર્શાવું. પહેલાં જો બે આવી રીતના દર્શાવ્યો હતો, કારણ કે તમારે સમજવા માટે તો આ જ જરૂરી છે. ટેક્સ્ટમાં આપ્યો એ હું દર્શાવતો જાઉં. તો કિસ્સા નંબર 3 કેના માટે? તો અર્ધવાહકો માટે. તો એનો એનર્જી બેન્ડ ડાયાગ્રામ તો આપણે જ્યાં દર્શાવ્યો એનું હું દર્શાવ આવી રીતના થાય કે કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ.
વેલેન્સ બેન્ડમાં તો ઇલેક્ટ્રોન છે જ, એટલે એને આમ ઘાટી લીટી વડે દર્શાવશું. હવે કન્ડક્શન બેન્ડની અંદર ક્યારેક ઇલેક્ટ્રોન છે ને ક્યારેક નથી, એવું થયું ને. એટલે ક્યારેક હોય એ સ્થિતિ દર્શાવેલું, થોડો થોડો અહીંયા ઇલેક્ટ્રોન હોય એવું દર્શાવો. આમ થોડો થોડો પટ્ટો દર્શાવ્યો મોટો શું છે, થોડા થોડા ઇલેક્ટ્રોન આની અંદર છે એવું મેં દર્શાવ્યું. પણ થોડા થોડા ઇલેક્ટ્રોન છે એ આ સ્થિતિ છે, આમાંથી ઇલેક્ટ્રોન આમાં આવ્યા ને એટલે એ થોડા થોડા ઇલેક્ટ્રોન આ સ્થિતિ હું બાજુમાં દર્શાવું એટલે સાચી ખબર કરે, એટલે આમ થાય. તો આ કન્ડક્શન બેન્ડ, એના ઉર્જા સ્તરો તો આવા આવે 4n ઉર્જા સ્તરો, અને વેલેન્સ બેન્ડ એના ઉર્જા સ્તરો આવા આવે. વેલેન્સ બેન્ડની અંદર બધામાં 2 ઇલેક્ટ્રોન છે. કન્ડક્શન બેન્ડની અંદર એકેય ઇલેક્ટ્રોન નથી અત્યારે મેં આકૃતિમાં દર્શાવ્યું, બરાબર. પણ આ બાજુની આકૃતિમાં મેં કીધું કે કન્ડક્શન બેન્ડની અંદર થોડાક ઇલેક્ટ્રોન છે, થોડાક ઇલેક્ટ્રોન એમાં લાવવા હોય તો આમાંથી જ આવશે ને. તો આમાંથી મારે આમ દોરવું પડે કે આમાંથી આ એક ઇલેક્ટ્રોન છે ને અહીંયા આવ્યો, એટલે અહીંયા ખાલી જગ્યા થઈ અને આ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયું. પછી આ એક ઇલેક્ટ્રોન છે આનો અહીંયાથી અહીંયા આવ્યો, એટલે અહીંયા ખાલી જગ્યા થઈ અને આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યું. આ બાજુની આકૃતિ હવે થઈ કહેવાય કે આમાંથી 2 ઇલેક્ટ્રોન મેં આમાં દર્શાવ્યા, એટલે 2 ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં આવી ગયા. એ 2 ઇલેક્ટ્રોન થોડું થોડું વિદ્યુતનું વહન ચાલુ કરી નાખશે. પણ 2 ઇલેક્ટ્રોન જ વિદ્યુતનું વહન નહીં કરે, સાથે સાથે આ વેલેન્સ બેન્ડ છે ને, વેલેન્સ બેન્ડમાં ખાલી જગ્યા થઈ. જો હવે મેં તમને કીધું કે ગમે એક બેન્ડ છે એટલે આ એક રેખા છે, એ બેન્ડ ઉર્જા સ્તર, ઉર્જા સ્તરની અંદર 2 ઇલેક્ટ્રોન રહી શકે, 2 થી વધારે ઇલેક્ટ્રોન રહી શકે નહીં. તો તમે વિચારો કે આ ઉર્જા સ્તરમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, એક ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, તો હવે તો એક ઇલેક્ટ્રોન છે, એક તો ખાલી જગ્યા નથી. તો ખાલી જગ્યા છે તો આમાં બીજો ઇલેક્ટ્રોન ન આવી શકે, આનો ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન આમાં આવશે તો અહીંયા ખાલી જગ્યા થઈ છે. જો હવે સમજો, તો જ્યારે વેલેન્સ બેન્ડમાં ખાલી જગ્યા થાય ને એટલે વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન એકમાંથી બીજામાં જઈ શકે, એકમાંથી બીજામાં જાય એટલે એની ગતિ કરી, એટલે આ વિદ્યુતનું વહન કરી શકે. આમાં જગ્યા થાય તો. અને આ ઇલેક્ટ્રોન જે આમાં આવે એ તો આમાંથી આમાં જાય જ છે, એ તો ગતિ કરે જ છે. એટલે આ તો વિદ્યુતનું વહન કરે છે, પણ આ વિદ્યુતનું વહન કરશે. એટલે વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન એ વિદ્યુતનું વહન કરે, કન્ડક્શન બેન્ડના ઇલેક્ટ્રોન તો વિદ્યુતનું વહન કરે જ છે, બરાબર. એટલે આવી રીતના અર્ધવાહકની અંદર બેન્ડ ડાયાગ્રામ આવો છે. એટલે સુવાહક જેમાં તફાવત જ નથી, પડી ગયેલા છે, હંમેશા ઇલેક્ટ્રોન આમાં છે, બરાબર. અવાહક એમાં તફાવત બહુ મોટો છે, આમાં કોઈ દી ઇલેક્ટ્રોન હોય જ નહીં ક્યારેય, ત્યારે વિદ્યુતનું વહન નહીં કરે. અર્ધવાહક થોડા ઘણા ઇલેક્ટ્રોન છે, એ થોડા ઘણા ઇલેક્ટ્રોન જે આમાં આવ્યા એ વિદ્યુતનું વહન કરે કન્ડક્શન બેન્ડમાં, અને આમાં ખાલી જગ્યા થઈ છે એ આમાં ઇલેક્ટ્રોન આમથી આમ જઈને એ ગતિ કરશે અને એ વેલેન્સ બેન્ડમાં વિદ્યુતનું વહન કરશે. એટલે સુવાહકની અંદર 2 વિદ્યુતભાર વાહકો થાય, 2 જગ્યાએ વિદ્યુતનું વહન થાય. અહીંયા થોડુંક વિદ્યુતનું વહન થાય, અહીંયા થોડું વિદ્યુતનું વહન થાય. એટલે અર્ધવાહકની અંદર. સુવાહકની અંદર તો આમાં ઇલેક્ટ્રોન આમાં જ ઘણા બધા હોય, એટલે આ ઇલેક્ટ્રોન વિદ્યુતનું વહન કરશે. આમાં આ તો અહીંયા જ છે, આ 2 એક જ ગણાય, આ મુક્ત ગણાય, આ મુક્ત ગણાય, બરાબર. એટલે મુક્ત ઇલેક્ટ્રોન બહુ મોટી સંખ્યામાં છે, એટલે સરળતાથી મોટા પ્રમાણમાં વિદ્યુતનું વહન કરશે. આમાં થોડા છે, થોડું વહન કરશે, આમાં છે જ નહીં, વિદ્યુતનું વહન કરશે જ નહીં. અને અર્ધવાહકો હોય એના માટે આ એનર્જી ગેપ છે ને, કન્ડક્શન બેન્ડ વેલેન્સ બેન્ડ વચ્ચેનો આ એનર્જી ગેપ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછો હોય. અને આ જે સુવાહકો છે એના માટે એનર્જી ગેપ છે જ નહીં. સુવાહકોમાં તો આ 2 ભરેલા છે, આ તો 2 અલગ અલગ દોયરા. સુવાહકમાં આ 2 વચ્ચે ઉર્જાનો તફાવત નથી, અવાહકમાં આ તફાવત બહુ વધારે છે, એટલે આમાંથી ઇલેક્ટ્રોન આમાં આવતા નથી, એટલે વિદ્યુતનું વહન નથી થતું. અને અર્ધવાહકો છે તો અર્ધવાહકમાં આ તફાવત ઓછો છે, એટલે આટલા તફાવત ઓછો છે ને એટલી ઉર્જા રૂમ ટેમ્પરેચર એને મળી જાય 3/2 kBT. આ જે ઉર્જા છે ને એ તાપમાનને કારણે એને મળી જાય, એટલા માટે ઇલેક્ટ્રોન આમાંથી આમાં આવે અને થોડું વિદ્યુતનું વહન છે એ શરૂ થાય. અને ત્રણેયના બેન્ડ ડાયાગ્રામ ખાસ છે એ મગજમાં ઉતારવાના છે, સુવાહકો, અવાહકો અને અર્ધવાહકો. તમારા ટેક્સ્ટની અંદર જે આકૃતિ આપી એ આકૃતિ છે, આની અંદર જો કંઈ આપણે દોરી છે તો તમારે ટેક્સ્ટની અંદર આકૃતિ 14. પહેલી તો આકૃતિ છે 14.1, જે આ ઉર્જા સ્તર આપણે આ દર્શાવ્યો તો આવો, બરાબર. પછી બીજી આકૃતિ 14.2, એની અંદર અલગ અલગ છે ધાતુઓ, એ જે છે એ ધાતુઓ માટે, એની અંદર 2 આકૃતિ છે, આ પહેલી ને બીજી આ રહી. એમાં આમ સ્તર નથી દર્શાવ્યા, એવી રીતના આમ પટ્ટા દોર્યા કે શું કહેવા માંગે છે કે કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન છે, વેલેન્સ બેન્ડ અડધો ભરેલો, કન્ડક્શન બેન્ડ અડધો ભરેલો, એટલે વિદ્યુતનું વહન થાય.
આમાં બી ભરેલા દેખાડ્યા અને આપણે આ પછી રેખા સ્વરૂપે દર્શાવ્યું, બરાબર. પછી બીજી આકૃતિ બી અવાહકો માટેની. તો બી આકૃતિ એટલે આ અવાહકો માટે કંડક્શન બેન્ડ બેલેન્સ બેન્ડ વચ્ચે ઉર્જાનો તફાવત 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા વધારે, બરાબર. પછી ત્રીજી આકૃતિ સી, એ આના જેવી જ થાય પણ આમાં ઇલેક્ટ્રોન જ દર્શાવી ને આમાં થોડો દર્શાવ્યો જો. એ અર્ધવાહકો માટે બે વચ્ચે તફાવત 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછો, એટલે ઇલેક્ટ્રોન દર્શાવ્યું એના માટેની આકૃતિ વળી આપણે બીજી આવી દોરી કે આમાંથી ઇલેક્ટ્રોન આમાં આવ્યા. કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન આવે એટલે વિદ્યુતનું વહન શરૂ થઈ જાય, બરાબર. હવે આપણે એ શુદ્ધ અર્ધવાહકો છે એટલે કે ટૂંકમાં અર્ધવાહકો, એ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન છે એ જોવાનું છે. પણ અર્ધવાહકમાં કેમ વિદ્યુતનું વહન થાય છે, સુવાહકમાં કેમ વધારે થાય છે ને અવાહકમાં કેમ નથી થતું, એનું કારણ આ બેન્ડ ડાયાગ્રામ યાદ રાખો કે ઇલેક્ટ્રોન જ્યારે આમાં આવે કંડક્શન બેન્ડમાં ઉપરના સ્તરમાં ત્યારે વિદ્યુતનું વહન થાય. ઉપરનું સ્તર એટલે કંડક્શન બેન્ડ, પણ ઉપરના સ્તરમાં આવવા માટે અર્ધવાહક હોય તો એમાં ઉર્જાની જરૂર પડે, અવાહક હોય તો એમાં તો ઉર્જા આપો તો આવશે નહીં, અને સુવાહકમાં તો જરૂર જ નથી કારણ કે ઉપરના સ્તરમાં ઓલરેડી છે જ. એટલા માટે એક વિદ્યુતનું વહન સારું કરે છે, એક થોડું કરે છે અને એક વિદ્યુતનું વહન કરતું નથી, બરાબર. ચાલો હવે આપણે શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતના વહનની વાત કરીએ. ફોટો પાડી લેજો સાહેબ. શુદ્ધ અર્ધવાહક એટલે બે મુખ્ય અર્ધવાહક સિલિકોન અને જર્મેનિયમ, બરાબર. તો શુદ્ધ અર્ધવાહક જે છે સિલિકોન જર્મેનિયમ, જો કે મેં તમને કીધું ચોથા સમૂહના જેટલા તત્વો આવે એ બધા અર્ધવાહકો કહેવાય કારણ કે એની વેલેન્સી છે એ 4 હોય, એની પાસે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય અને 4 છે એ જગ્યા એની પાસે ખાલી હોય, એટલે બધે સિલિકોન ને જર્મેનિયમ ને બધાની ઉર્જા અવસ્થા એક સરખી જ આવતી જાય, બરાબર. આ ઉર્જાનો તફાવત બધા નોખો હોય, બધાને ઉર્જા સ્તર આવા જ આવશે બધાય અર્ધવાહકોનો. ઉપર 4n ઉર્જા સ્તર, નીચે 4n ઉર્જા સ્તર, નીચેના બધા ભરેલા હોય, ઉપરના બધા ખાલી હોય. બધાય અર્ધવાહકનો ઉર્જા સ્તર બેન્ડ ડાયાગ્રામ છે એક સરખો જ મળે, બરાબર. તમને ટેક્સ્ટની અંદર ત્રિપરિમાણીય આકૃતિ આપી છે સમઘન આકારમાં. જો એ ત્રિપરિમાણીય આકૃતિ છે હીરાની ડાયમંડ સ્ફટિક બંધારણની આકૃતિ છે. ડાયમંડ સ્ફટિક બંધારણ છે એ બધા માટે લાગુ પડે. કાર્બન પરમાણુ છે એવી રીતના ગોઠવણી સ્ફટિકમય બંધારણ ધરાવતા હોય, સિલિકોન એ ધરાવે કારણ કે નથી કહેતા સિલિકોન સ્ફટિક, જર્મેનિયમ સ્ફટિક સ્ફટિકમય બંધારણ ધરાવે, બરાબર. ત્રણ માટે આવું સ્ફટિકમય બંધારણ છે એ જોવા મળતું હોય, અને ત્રણેય માટે એના જે બબે પરમાણુ વચ્ચેનું અંતર છે ને એ થોડું નોખું, એ તમને કહી દીધું જો કે જેમાં કાર્બન, સિલિકોન કે જર્મેનિયમનું ત્રિપરિમાણીય ડાયમંડ પ્રકારનું સ્ફટિકમય બંધારણ આકૃતિમાં દર્શાવેલ છે, જેમાં સ્તરો વચ્ચેનું અંતર, એના બબે પરમાણુ વચ્ચેનું અંતર એ જેને કહેવાય ઉપરનું સ્તર નીચેના સ્તર વચ્ચેનું અંતર 3.56, 3.43, 5.43 5.66 એંગસ્ટ્રોમમાં છે. કાર્બન માટે 3.56 છે, સિલિકોન માટે છે 5.43 અને જર્મેનિયમ માટે છે 5.66, બરાબર. એટલે એ ત્રિપરિમાણીય રચનામાં આપણે બહુ ઊંડું નથી ઉતરવાનું, આપણે દ્વિપરિમાણીય રચના પરથી સમજવાનું છે વાહકતાના એના ગુણધર્મો. હવે દ્વિપરિમાણીય રચના હું દર્શાવું જે તમને આકૃતિની અંદર આપી 14.4ની અંદર. તો દ્વિપરિમાણીય રચના છે એ દાખલા આવી છે. હવે જો +4 શું દર્શાવે? 4 વેલેન્સી. દરેક પરમાણુ ચોથા સમૂહના છે એટલે દરેક પાસે 4 મુક્ત ઇલેક્ટ્રોન છે. છેલ્લી કક્ષાની 4 વેલેન્સી એટલે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. કાર્બન હોય, સિલિકોન હોય કે જર્મેનિયમ હોય. આ +4ની જગ્યાએ સિલિકોનના પરમાણુ આવી જાય અથવા જર્મેનિયમના પરમાણુ આવી જાય અથવા કાર્બનના પરમાણુ. આપણે સિલિકોન જર્મેનિયમની જ વાત કરીએ એટલે સિલિકોનના પરમાણુ છે એમ વાત કરવાની, બરાબર. દરેક પરમાણુ પાસે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. 4 વેલેન્સ ઇલેક્ટ્રોન દર્શાવજો જો. અને દરેક પરમાણુ પાડોશી 4 બીજા સિલિકોન પરમાણુ સાથે કે જર્મેનિયમ પરમાણુ સાથે 4 સહસંયોજક બંધ બનાવશે અને આવી રચના થઈ જશે.
આમના મજા એવા કરશે દરેક પરમાણુ પાસે 4 પોતાના ઇલેક્ટ્રોન વેલેન્સ ઇલેક્ટ્રોન હવે જુઓ તમે જો એટલો પરમાણુ જોવા એટલે ખબર પડે 4 પરમાણુ સાથે કઈ રીતના જોડાયેલો કારણ કે જો બીજા પરમાણુ છે ને એમાં હજી આપણે ઓછા દોર્યા હજી વધારે દોરો તો ખબર પડે જો આ સિલિકોન પરમાણુ છે આ એક સિલિકોન પરમાણુ સાથે આ બીજા આ ત્રીજા અને ચોથા ચારે સાથે જોડાયેલો આ 4 ઇલેક્ટ્રોન 1 2 3 ને 4 એ સિલિકોનના પોતાના જે 4 હતા એની પાસે પણ હવે બીજા 4 ઇલેક્ટ્રોન જોઈએ આવી રીતના ભાગીદારીથી મળ્યા એક ઇલેક્ટ્રોન આ સહસંયોજક બંધથી મળ્યો કારણ કે આ બે સિલિકોન પરમાણુ વચ્ચે આ જે સહસંયોજક બંધ બન્યો એ સહસંયોજક બંધમાં એક ઇલેક્ટ્રોન પોતાનો છે એક બાજુવાળાનો એટલે આ બે ઇલેક્ટ્રોન છે એ ભાગીદારીના છે એટલે એ ગણાય બેયના આનાય ગણાય આનાય ગણાય એટલે અષ્ટક પૂર્ણ જો આવી રીતના થયું 4 તો પોતાના હતા 4 બાજુવાળાને મળ્યા એક આનો મળ્યો એક આનો મળ્યો એક આનો મળ્યો ને એક આનો મળ્યો એટલે 8 થઈ ગયા એટલે આવી રીતના સહસંયોજક બંધથી અષ્ટક પૂર્ણ થાય બધામાં એવું જ થાય પાછું જો આ સિલિકોન પરમાણુ છે તો એ સિલિકોન પરમાણુ 4 સાથે જોડાય એક આ અને એક આ બાજુ આવશે જ નીચે 4 પોતાના બધાને ઇલેક્ટ્રોન 1 2 3 4 અને 4 પડોશી પરમાણુ 1 2 3 હજી ચોથો આવે એટલે આવી રીતના એક પરમાણુ બીજા 4 સાથે એક પરમાણુ બીજા 4 સાથે વાસ્તવમાં એનું બંધારણ આવું નથી ઓલું તમને જે સમઘનાકાર ડાયમંડ સ્ફટિક બંધારણ આપ્યું એવું છે ત્રિપરિમાણીય રચના એવી છે બરાબર આપણે સમજવા માટે આવી દ્વિપરિમાણીય રચના છે સામાન્ય માટે દર્શાવી હવે જ્યારે 0 કેલ્વિન તાપમાને મેં તમને કીધું ને કે બધા ઇલેક્ટ્રોન જ્યારે વેલેન્સ બેન્ડમાં છે ત્યારે બધા ઇલેક્ટ્રોન જ્યારે વેલેન્સ બેન્ડમાં હોય ને ત્યારે આ બંધારણની અંદર બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જોડાયેલા હોય આ બધા ઇલેક્ટ્રોન જોડાયેલા છે ક્યારે 0 કેલ્વિન તાપમાન 0 કેલ્વિન તાપમાને બધા ઇલેક્ટ્રોન જોડાયેલા હોય બધા ઇલેક્ટ્રોન બંધનમાં છે બધા ઇલેક્ટ્રોન બંધનમાં છે એટલે બધા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં છે કન્ડક્શન બેન્ડમાં એક પર ઇલેક્ટ્રોન છે નહીં હવે શું થાય છે રૂમ ટેમ્પરેચરે આપણે વાત કરી ઓરડાના તાપમાને તો ઓરડાના તાપમાને તો એની પાસે ઉષ્મીય ઉર્જા મળે આટલી તાપમાનને કારણે આ બધા સ્ફટિકને આટલી ઉર્જા મળે એટલે શું કરે પોતાની જગ્યાએ દોલન કરતા હોય આટલી ઉર્જાથી આટલી ગતિ ઉર્જાથી આ બધા એટલે આ બધા સહસંયોજક બંધમાં સંકોચન વિસ્તરણ થાય એ સંકોચન વિસ્તરણ થાય ને તો અમુક સહસંયોજક બંધમાં ભંગાર થાય દાખલા તરીકે અહીંયાથી સહસંયોજક બંધમાં ભંગાર થયું ત્યાંથી સહસંયોજક બંધમાં ભંગાર થાય એટલે એમાં બે ઇલેક્ટ્રોન નહીં એકાદો ઇલેક્ટ્રોન ત્યાંથી મુક્ત થઈ જાય સમજી લો કે આ ઇલેક્ટ્રોન છે અહીંયા તો મુક્ત થયું તો મુક્ત આમ જઈ ચાલો જો આ સહસંયોજક બંધમાં ભંગાર થયું તો આ મુક્ત ઇલેક્ટ્રોન છે અહીંયા સહસંયોજક બંધમાંથી બહાર આવતો રહ્યો તો સહસંયોજક બંધમાંથી અહીંયા બહાર આવ્યો હોય તો અહીંયા તો હવે ઇલેક્ટ્રોન હોય નહીં તો અહીંયા મારે આમ ખાલી જગ્યા આમ દોરવી પડે હવે એ સ્થિતિ એટલે શું તો સહસંયોજક બંધમાંથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન છે ને આમાં આવે કન્ડક્શનમાં વેલેન્સ બેન્ડમાંથી જે ઇલેક્ટ્રોન આમાં આવ્યા ને એ કયા આ સહસંયોજક બંધમાંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જોડાયેલા ઇલેક્ટ્રોન વિદ્યુતનું વહન કરે નહીં એટલે વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન વિદ્યુતનું વહન કરે નહીં એટલા માટે આ તમારે વિદ્યુતનું વહન કરવું છે તો ઇલેક્ટ્રોન તો જોઈશે તો ઇલેક્ટ્રોન જોઈશે એટલે તમારે સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા પડશે સહસંયોજક બંધમાં ભંગાણ કરવું પડે સહસંયોજક બંધમાં ભંગાણ કરવાની જરૂર નથી ઓરડાના તાપમાને અમુક ભંગાણ થાય છે જ તો ઓરડાના તાપમાને અમુક ઇલેક્ટ્રોન અહીંયા મુક્ત થાય આ મુક્ત ઇલેક્ટ્રોન છે વિદ્યુતનું વહન કરે કેમ કારણ કે આ મુક્ત ઇલેક્ટ્રોન હશે અહીંયા કન્ડક્શન બેન્ડ એટલે એ વિદ્યુતનું વહન કરશે તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો વિદ્યુતનું વહન કરવા મળે એ મુક્ત ઇલેક્ટ્રોનને કારણે જે વિદ્યુતનું વહન મળે એના દ્વારા રચાતો પ્રવાહ છે એને આપણે કહેવામાં આવે છે મુક્ત ઇલેક્ટ્રોનનો પ્રવાહ એને કહેવાય આઈ આ ઇલેક્ટ્રોનની ગતિના કારણે જે પ્રવાહ રચાય છે એ જોઈ જાઓ પાછું તો આ ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો એ વિદ્યુતનું વહન કરવા માંડ્યો એ આવો પ્રવાહ આપશે બરાબર હવે સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે અહીંયા ખાલી જગ્યા ઉત્પન્ન થઈ
આ સહસંયોજક બંધ તમે પૂરો કરવો હોય ને તો અહીંયા એક ઇલેક્ટ્રોનની જરૂર પડે તો સહસંયોજક બંધ પૂરો થાય. કારણ કે ભાગીદારીનો ધંધો હતો, બેનો ભાગ તો હોવો જ જોઈએ, બેને 50-50% રોકાણ કરવું પડે. એક રોકાણ કરે ને એકનું રોકાણ કરે ધંધો ન હાલે, તો બંધ તૂટી જાય. બંધ તૂટી જાય એટલે ધંધો હાલે નહીં. વળી તમારે વ્યવસ્થિત ધંધો છે સેટલમેન્ટ કરવો હોય તો વળી પાછું બીજાનું રોકાણ તો કરવું પડે ને, એટલે બીજો ઇલેક્ટ્રોન અહીં લાવવો પડે. હવે જે આ સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો ને ખાલી જગ્યા છે એને કહેવામાં આવે છે હોલ. આ ખાલી જગ્યાને શું કહેવામાં આવે છે? એ શું કરે છે? એ ખાલી જગ્યાએ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. કેમ? કારણ કે બંધ પૂરો કરવા માટે તો એક ઇલેક્ટ્રોન જોઈએ ને. બે ઇલેક્ટ્રોન હોય તો સહસંયોજક બંધ બનશે ને. એક ઇલેક્ટ્રોનથી સહસંયોજક બંધ બનશે ને. એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. એટલે એવું જરૂરી નથી કે અહીંયાથી જ ઇલેક્ટ્રોન મુક્ત થાય. ઇલેક્ટ્રોન તો અહીંયાથી મુક્ત થાય, ગમે ત્યાંથી મુક્ત થાય, આડાવડા ગમે ત્યાંથી મુક્ત થતા હોય, વળી પાછા આવી જતા હોય અમુક ઇલેક્ટ્રોન. બરાબર? એટલે વળી પાછું ટેમ્પરેચરને કારણે તો આ બધા દોલનો તો કરે છે. વળી એ દોલનોમાં વળી બીજી જગ્યાએથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. અને મુક્ત થયેલો ઇલેક્ટ્રોન છે અહીંયા આવતો રહે. જોઈજો, સમજો. વળી પાછો અહીંયાથી ઇલેક્ટ્રોન મુક્ત થયો અને એ ઇલેક્ટ્રોન અહીંયા આવતો રહ્યો હોલમાં. હવે આ ઇલેક્ટ્રોન અહીંયા આવતો રહ્યો તો અહીંયા પાછું હતું એવું ને એવું આમ મારે દર્શાવવું પડે ને ઇલેક્ટ્રોન હોય એવું. હું આમ દર્શાવી દઉં. હાલો અહીંયા હોલ નથી ભાઈ, જવા દો. અહીંયા તો ઇલેક્ટ્રોન જ છે. પણ આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો હોય તો અહીંયા ખાલી જગ્યા ન થાય. તો આ ઇલેક્ટ્રોન અહીંયા ગતિ કરી. ઇલેક્ટ્રોન ગમે એ ગતિ કરશે તો વિદ્યુતનું વહન થાય. બંધમાં હોય ત્યાં લગી ન થાય. આ ઇલેક્ટ્રોનને ગતિ કરી એના દ્વારા પ્રવાહ રચાય. પણ આ ઇલેક્ટ્રોનની ગતિ અને આ ઇલેક્ટ્રોનની ગતિ જુદી છે. કેમ? કારણ કે મેં તમને ઓલું કીધું કે આની અંદર અહીંયાથી જે આમાં ઇલેક્ટ્રોન આવી ગયા ને અને આ ઇલેક્ટ્રોન હવે ગતિ કરે ને એ આ મુક્ત ઇલેક્ટ્રોન. પણ અમુક અમુક ઇલેક્ટ્રોન આમાંથી આમાં નથી જતા. આમાં આમાં અંદર ને અંદર એકમાંથી બીજી જગ્યામાં એ આ ઇલેક્ટ્રોન, આ જે ઇલેક્ટ્રોન આમાં આવ્યો એ આમાંથી મુક્ત થયો ને ઘડીક વારમાં વળી પાછા બંધનમાં આવી ગયો. એટલે એ ગતિને કહેવામાં આવે છે બીજા ઇલેક્ટ્રોનની ગતિ. એ ઇલેક્ટ્રોનને કહેવામાં આવે બંધિત ઇલેક્ટ્રોન. બંધિત ઇલેક્ટ્રોન એટલે ઘડીક વાર મુક્ત થયા ને વળી બંધનમાં આવી ગયા. એ બંધિત ઇલેક્ટ્રોનની ગતિ એટલે એને બીજા નામથી આપણે ઓળખવા માટે એને કહેવાય હોલની ગતિ. કારણ કે આ ઇલેક્ટ્રોન છે ને આ ઇલેક્ટ્રોનની ગતિ થઈ. બે ઇલેક્ટ્રોન કે તો નામ અલગ અલગ આપવા પડશે ને નામ આપ્યા. અને મુક્ત ઇલેક્ટ્રોન નામ આપ્યું અને શું કીધું? બંધિત ઇલેક્ટ્રોન. પણ બંધિત ઇલેક્ટ્રોનની ગતિ તમે જોવો ને તો આમ ખબર પડે. જો આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો તો હોલ અહીંયાથી આમાં એવું ન લાગે. એટલે આ ઇલેક્ટ્રોનની ગતિ છે ને હોલની ગતિ જ કહેવાય. અને એના દ્વારા પ્રવાહ રચાય. તો હોલની ગતિ દ્વારા રચાતો પ્રવાહ. એટલે હોલ વાસ્તવમાં ગતિ નથી કરતો. હોલ તો ખાલી જગ્યા જ છે. પણ તમને હવે દેખાય જ છે. જો આ ખાલી જગ્યા અહીંયાથી અહીંયા નથી આવતી. તો ખાલી જગ્યાએ ગતિ કરી આભાસ થયો. બરાબર? એટલે એને કહેવામાં આવે છે હોલની ગતિ. અને એની ગતિ દ્વારા જે પ્રવાહ રચાય એને કહેવામાં આવે છે આઈ. હોલની ગતિ. હોલની ગતિને શું કહેવાય? અથવા બંધિત ઇલેક્ટ્રોનની ગતિ. ગતિને કારણે રચાતો પ્રવાહ એને કહીશું IH. આ ઇલેક્ટ્રોન દ્વારા રચાતો પ્રવાહ એને શું કીધું? IE. કયો? આ મુક્ત ઇલેક્ટ્રોન. ઓલા કન્ડક્શન બેન્ડમાં જે છે ઓલા અંદર અંદર ગતિ કરે છે એના દ્વારા રચાતો પ્રવાહ એને આપણે શું કીધું? બંધિત ઇલેક્ટ્રોન. પણ બંધિત ઇલેક્ટ્રોનની ગતિ તો હોલ જેવી ગતિ કરી એવું લાગે છે. એટલે હોલની ગતિ દ્વારા રચાતો પ્રવાહ એને શું કહેવામાં આવશે? IH. તો આ અર્ધવાહકમાં રચાતો કુલ પ્રવાહ કેટલો? તો આ ઇલેક્ટ્રોનની ગતિ દ્વારા અને આ હોલની ગતિ દ્વારા જે પ્રવાહ રચાય ને એ બેના સરવાળા જેટલો. તો કુલ પ્રવાહ આટલો થાય. કુલ પ્રવાહ I બરાબર ઇલેક્ટ્રોનની ગતિ દ્વારા રચાતો પ્રવાહ અને હોલની ગતિ દ્વારા રચાતો પ્રવાહ. એટલે અર્ધવાહકમાં બે વિદ્યુતભાર વાહકો હોય. ઇલેક્ટ્રોન એ વિદ્યુતનું વહન કરે અને હોલ એ વિદ્યુતનું વહન કરે. આપણે કહીએ ને કે સુવાહકો હોય એમાં એક મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુતનું વહન કરે. કે પ્રોટોન તો વિદ્યુતનું વહન કરવાનું નથી. ધન વિદ્યુતભાર આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોમાં આયનો ગતિ કરે, વિદ્યુતનું વહન કરે. એવી રીતના અર્ધવાહકો છે ને અર્ધવાહકોની અંદર બે વિદ્યુતભાર વાહકો. એક તો આપણે જે ઓલા મુક્ત ઇલેક્ટ્રોન કહેતા હતા એ અને હારે નવા આવ્યા એ આ બંધિત ઇલેક્ટ્રોન. બંધિત ઇલેક્ટ્રોન એટલે આપણે નામ બદલી નાખીએ શું કહીશું આપણે? હોલ.
એ હોલ છે ને ધન વિદ્યુત ભારિત કણની જેમ વર્તે. એ કણે નથી, કંઈ છે જ નહીં, એ તો ખાલી જગ્યા જ છે. પણ કેમ ધન વિદ્યુત ભારિત આપણે એને ગણીએ છીએ? કારણ કે જો આ ખાલી જગ્યા થાય એટલે અહીંયા ઇલેક્ટ્રોનની તો ઉણપ છે, ઇલેક્ટ્રોનને અહીંયા જોઈ છે સહસંયોજક બંધ પૂરો કરવો, એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે ને એટલે એને આપણે ધન વિદ્યુત ભારિત કણની જેમ આપણે વર્તે છે, એટલે ધન વિદ્યુત ભાર ધરાવે છે એવું આપણે ગણવામાં આવે. વાસ્તવમાં એ વિદ્યુત ભાર ધરાવતો નથી, એ તો ખાલી જગ્યા જ છે. પણ અર્ધવાહકની અંદર આ બે ખાલી જગ્યા ઇલેક્ટ્રોન અને હોલ બે દ્વારા વિદ્યુતનું વહન થાય છે. બરાબર. હવે બે દ્વારા વિદ્યુતનું વહન થાય તો કેના દ્વારા કેટલું વિદ્યુતનું વહન થાય? ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન વધારે થાય કે પછી આ ખાલી જગ્યા દ્વારા વિદ્યુતનું વહન વધારે થાય? બરાબર. તો એના માટે બેની સંખ્યા વિશે વાત કરવી પડશે. તો એ સંખ્યા કેની કે વધારે હોય, કેની ઓછી હોય? તો એ હવે આપણે સમય ઘણો પૂરો થઈ ગયો છે, તો એ હવે આપણે આવતા લેક્ચરની અંદર વાત કરશું. ટૂંકમાં તો અત્યારે આપણે જોયું બેન્ડ ડાયાગ્રામ કે સુવાહક, અર્ધવાહક અને અવાહક ત્રણેયમાં વિદ્યુતનું વહન કેમ વધારે થાય ને ઓછું થાય નથી થતું. તો એનું મુખ્ય કારણ તમારે આ બેન્ડ ડાયાગ્રામ યાદ રાખવાનો, લગભગ થિયરીમાં આવશે દોરવાનો. હજી આ થિયરીની અંદર એ દોરવાનો જ આવશે. એટલે જો હું બાજુમાં લઈ જાઉં, અહીંયાથી તરત ઇલેક્ટ્રોન મુક્ત કરીને પાછો અહીંયા દેખાડતો. બરાબર. પછી અર્ધવાહકની રચના અને અર્ધવાહકમાં વિદ્યુતનું વહન કઈ રીતના થાય એમાં થોડીક આપણે શરૂઆત કરી કે આવી રીતના વિદ્યુતનું વહન થાય. બરાબર. હવે આજે આપણે એ થિયરી છે એ અધૂરી રહી ગઈ, થિયરી હજી આપણે પૂરી કરવાની, પણ એમાં વળી પાછો બેન્ડ ડાયાગ્રામ છે એ જોવો પડશે. તો એ હવે પછી આવતા લેક્ચરની અંદર અધૂરી થિયરી છે એ પૂરી કરશું. બરાબર.